ગીર સોમનાથના વેરાવળ કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે આરોપ મૂકવામાં આવ્યો છે કે જેમાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી વપરાયેલા કરોડો રૂપિયાના કામોમાં ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે। સરકારી શાળા અને આંગણવાડીમાં આપવામાં આવેલી લેબો અને અન્ય ઇન્સ્ટ્રુમેન્ટમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ સાથે કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસના અગ્રણી નગરસેવકો કાર્યકર્તાઓ જોડાયા હતા। વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અને એમના જે જવાબદાર આગેવાનો છે એમના દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે અમારા જિલ્લાની અંદર જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટ જે 1 વર્ષ પહેલા જે મંજૂર કરવામાં આવી હતી અને એ ગ્રાન્ટ દ્વારા જે અલગ અલગ ગીર સોમનાથ જિલ્લાના જે તે ગામડાઓમાં કે પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીમાં જે સાધનો આપવામાં આવ્યા છે એ સાધનોની અંદર સાધનો તો આપવામાં આવ્યા છે પણ એમની કિંમતની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે। ટોટલ 9,47,00,000 રૂપિયા જેવી આ રકમ હતી। એમાંથી જે અમારા આદરણીય ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી પુંજાભાઈ અને પૂર્વ ધારાસભ્ય ઉનાના છે, જે એમની કોઠાસૂઝથી એમણે જે આખી તપાસ કરી એ તપાસના અંતે એવું અમને દેખાય છે કે આ 9,47,00,000 રૂપિયામાંથી 55% જેવા રૂપિયા એટલે 4.5 કરોડથી પણ વધારે રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। વેરાવળ